સંઘવીની વિકાસ સંકલ્પ સભા મહિલા સુરક્ષા અને ખેડૂત સહાય મુદ્દે સરકારની કટિબદ્ધતા દોહરાવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ચલથાણ વિસ્તારમાં વિકાસ સંકલ્પ સભા અંતર્ગત એક વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુદૃઢ સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વર્તમાન વહીવટીતંત્રના શાસનમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત અને આત્મનિર્ભર બની છે. મંત્રીએ ખેડૂતલક્ષી યોજનાઓની વિગતો આપતા કહ્યું હતું કે સિંચાઈથી લઈને પાક વીમા અને આધુનિક કૃષિ સાધનો માટેની સબસિડી દ્વારા સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કટિબદ્ધ છે. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સંબોધનનું વિશ્લેષણ કરતા હર્ષ સંઘવીએ આક્ષેપ કર્યો હતો કે અગાઉના શાસનમાં રાજ્યમાં અરાજકતા અને વિકાસનો અભાવ હતો, પરંતુ ભાજપ સરકારના 2 દાયકાના શાસનને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે. તેમણે ખાસ કરીને નશાબંધી અને ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશને વેગ આપવા અંગે પણ વાત કરી હતી, જેથી યુવા પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપી શકાય. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા એ જ સરકારનો મુખ્ય ધ્યેય છે. ખેડૂતોને સમયસર વીજળી અને પાણી પૂરું પાડવાના મુદ્દે તેમણે વહીવટીતંત્રની તત્પરતાને બિરદાવી હતી. તમને સૌને અભિનંદન એટલા માટે આપવા આવ્યો છું કે તમે આ ગુજરાત વિરોધી લોકોને ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સુરત જિલ્લામાં 44 જગ્યા પર ચારેય દિશાએ સફાયો કરી નાખ્યો છે. આ બધા જ લોકો સમજી ચૂક્યા છે. તેમને પાક્કો અંદાજો આવી ગયો છે કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક લોકોનો હિસાબ એ ગુજરાતના નાગરિકો સમયસર વ્યાજ જોડે કરી લે છે.